અમારા બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને મોરબી એસપી શ્રી મુકેશ પટેલ સાહેબની સૂચનાથી આગામી જે રથયાત્રાનો તહેવાર છે એ શાંતિપૂર્વક યોજાય એના માટે પોલીસ હાલ અત્યારે રોડ ઉપર એક ફ્લેગ માર્ચ કરી રહી છે. ફ્લેગ માર્ચમાં પોલીસ પોતાની સ્ટ્રેન્થ બતાવે છે અને સાથે લોકોને વિશ્વાસ આપે છે કે આ રથયાત્રાનો તહેવાર છે તમે શાંતિપૂર્વક ઉજવી શકશો અને પોલીસ તમારી સેવા માટે ખડી પગે હાજર છે. એટલે આ યાત્રાનું નામ અમે વિશ્વાસ યાત્રા આપ્યું છે કે આજે પોલીસ છે એ રથયાત્રાની પૂર્વે માણસોને વિશ્વાસ આપવા માટે વિશ્વાસ યાત્રા લઈને નીકળી છે. અહીંયા ફૂટ પેટ્રોલિંગ કરવાનો હેતુ એ છે કે એક એરિયા ડોમિનેશન થાય, સાથે અમે જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે ત્યાંથી અમે પાસ થઈને ત્યાં પડવાની મુશ્કેલીઓ છે, ટ્રાફિકની મુશ્કેલીઓ છે એ અમે ધ્યાનમાં લઈ શકીએ અને તેનો નિકાલ કરી શકીએ. અત્યારે આપણે જ્યાં ઉભા છીએ ગ્રીન ચોક વિસ્તાર છે વાંકાનેરનો અને અહીંથી જ રથયાત્રા ચાલુ થતી હોય છે. હાલ અમે ટાઉન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરીને આવ્યા. આગળ અમે રથયાત્રાના જે રૂટ છે એની પેટ્રોલિંગ કરશું. અત્યારે મારી સાથે 5 પીઆઈ શ્રી તેમજ અમારી સાથે અલગ અલગ પીએસઆઈ અને 150 જેટલા પોલીસ ફૂટ પેટ્રોલિંગમાં હાજર છે.